સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસ અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ પાટડી તાલુકામાં એક કેસ આવેલો, જે બાળકનું અમદાવાદ સિવિલમાં મરણ થયું છે, પણ તેનો રિપોર્ટ નેગેટિવ આવેલો છે. અન્ય એક બાળક ચુડા તાલુકાનું સિવસામાં દાખલ કરેલ, જેનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે, જેની તબિયત હાલ સુધારા પર છે. હાલ કોઈ એવી ગંભીર સમસ્યાઓ બાળકને નથી. અન્ય એક કેસ, શંકાસ્પદ કેસ મૂળી તાલુકાનો આવેલો છે, જે ડાયરેક્ટ રાજકોટ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ છે. તેની પણ અમારે જાણ પ્રમાણે તબિયત સુધારા પર છે, તેનો રિપોર્ટ આવેલ નથી. અન્ય વિગતમાં ખાસ જણાવવાનું કે ખાસ સુરેન્દ્રનગર જિલ્લામાં 3 તાલુકામાં જ્યાં શંકાસ્પદ કેસો મળેલ છે, ત્યાં અમારી આરોગ્યની ટીમ ગામે ગામ તપાસ કરી ખાસ કાચા મકાનો કે જ્યાં બ્લીડિંગ કેસો હોય ત્યાં દવાનો છંટકાવ, કાચા મકાનોમાં સ્પ્રે, આ કામગીરી અમારી અલગ અલગ ટીમો દરેક તાલુકામાં કરી રહી છે. ખાસ ચાંદીપુરા માટે ખાસ શંકાસ્પદ કેસો મળે તો એને ગાંધી હોસ્પિટલ અને સિવસા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાંની વ્યવસ્થા છે, અને એના જરૂરી સેમ્પલ લઈ ગાંધીનગર મોકલવા માટેની વ્યવસ્થા જિલ્લા તંત્રએ કરેલ છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.